બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કરાવીને એ પણ રજા લે, પછી મંડપ આખો ખાલી થઈ જાય. પછી કદાચ ગીતાબેન, પંકજભાઈ, તમે બંને આ મંડપમાં બેઠા હો, એકલા ખુરશી નાખીને બેસો, પછી શું તમને ગમે? ના ગમે, ચિત્ત ના લાગે બેટા. કેમ ના લાગે? બોલે ચિત્ત જે હતું ને એ તો ઠાકોરની કથાની સાથે ચાલી ગયું, તો એ મારા ને તમારા ચિત્તને ચોરી લે છે. એટલે કહ્યા ચિત્ત ચિત્ત સ્વરૂપ. તો એક સત્ય સ્વરૂપ છે, બીજા ચિત્ત સ્વરૂપ છે, અને ત્રીજા કહ્યા આનંદ સ્વરૂપ. આપણા ઠાકોરજી ક્યાંય રોતા નથી. એ માં યશોદા ક્યારેક આમ છડી ઉગામે તો બિંદુ મહારાજને લખવું પડે કે જેનકી એ ભ્રકુટ વિલાસ જગત લઈ હોય લખે, કે જેને ભ્રકુટીનો મરોડ બદલે તો પણ સાત સમંદર. એ યશોદાના આંગણમાં રોવે, પણ એ ખાલી ખોટું ખોટું માને રાજી કરવા. બાકી ભગવાન કૃષ્ણ ક્યારેય રડ્યા નહીં. વેદવ્યાસજી મહારાજ લખે કે ઓલા પ્રાચીના પીપળાની નીચે જ્યારે પેલા બાણ માર્યું અને પોતાની નજર સામે કોટી યદુવંશ કપાતો હતો, પોતાના જ બાળકો, પોતાના જ વંશજો, અને ભગવાન સ્વધામ જતા હતા, અને ત્યારે વેદવ્યાસજીને લખવું પડ્યું કે ભગવાનના મોઢા પર મંદ મંદ સ્મિત હતું. સાહેબ, ત્યારે ઈશ્વર રોતા ના હતા. જન્મ કારાગૃહમાં થયો છતાં કૃષ્ણ રોયા નથી. જન્મતાની સાથે પરિવારે ત્યાગ કર્યો. એવું નથી કે તમે આપણે કથા સાંભળીએ છીએ એટલે એવું જરૂરી નથી કે વસુદેવજી મહારાજે કોઈ યાદવને એમ નહીં કીધું, યાદવોને એમ નહીં કીધું કે આને રાખો મથુરામાં. પુરાવો નથી એનો મતલબ એ નથી કે પ્રેમ જાહેર નથી કર્યો, પણ એ લોકોએ રાખે નહીં. કીધું ભાઈ આને રાખશો તો કંસ અમને મારી નાખશે. તો જન્મતાની સાથે પરિવારનો ત્યાગ છતાં પ્રભુ રોયા નહીં. વ્રજમાં ગયા, બધાની વચ્ચે આનંદ જામી ગયો. 11 વર્ષ ને 52 દિવસના થયા તો ખબર પડી કે આપણે જેની ભેગા રહીએ એ તો આપણા મા બાપ જ નથી. છતાં કૃષ્ણ રોયા. આવ્યા મથુરા, કંસનો વધ કરી અને મથુરાને આનંદમાં લાવ્યા, મથુરાને સુખ આપ્યું. અને એ જ મથુરાવાસીએ કીધું કે કૃષ્ણ તું અહીંયા છે ને એટલે આ બધી માથાકૂટ થાય છે, તમે અહીંયાથી જતા રહો. તો શું કૃષ્ણ રોયા? અંતિમ પડાવમાં પ્રાચીના પીપળાની નીચે પોતાની નજર સામે કોટી યદુવંશ કપાયો છતાં કૃષ્ણ રોયા નથી. એ મને તમને બતાવે છે કે મારા તમારા પ્રભુનો સ્વભાવ છે એ આનંદનો છે. રોવાનું કામ મને તમને આપ્યું છે. શેર બજારમાં રોઈ રહીએ ને, પ્રોપર્ટીમાં ને, એમાંથી ભાઈઓની મિલકતમાં ને, એમાં બધામાં આપણે બધાએ કરવાનું. કારણ કે કંઈક તો ફરક હોવો જોઈએ ને આપણામાં ને એનામાં. ઈશ્વર ક્યારેય રડે નહીં, એનું સ્વરૂપ આનંદ છે. તો વેદવ્યાસજી કહેવા એમ માંગે છે કે તમારું ચિત્ત જે છે એ સત્યમાં હોવું જોઈએ ને, એમાંથી તમને આનંદ મળે ત્યારે ઈશ્વર પૂરા થાય. આ ત્રણેય વસ્તુ જો ભેગી ના થાય તો ઈશ્વરનું સ્વરૂપ મને તમને ક્યારેય સમજાય જ નહીં. આપણે સત્ય ઉપર ચાલતા હોવા જોઈએ, એમાં આપણું ચિત્ત હોવું જોઈએ, આપણું મન એમાં હોવું જોઈએ, અને પછી એમાંથી મને તમને આનંદ મળવો જોઈએ. આપણે સત્ય ઉપર ચાલીએ પણ આપણું મન ભટકતું હોય અને એમાં આનંદ ન મળતો હોય, પરાણે સત્ય ઉપર ચાલવું પડતું હોય તો ભગવાન ના મળે. બાય ફોર્સ નહીં. વાહ, પણ મારી ને તમારી ફરજ છે એમ સમજીને હું જ્યારે ચાલીએ ત્યારે આખું પૂરું થાય. તો ભગવાન સત્ય સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. હવે આવો મૂર્તિ હોય તો દીકરીને ગમે કે ન ગમે? ગમે ને ભાઈ. સત્ય સ્વરૂપ હોય, ચિત્ત સ્વરૂપ હોય, આનંદ સ્વરૂપ હોય, દીકરીને ગમે. દીકરીને ગમી જાય તો પછી કોણ જોવે? માં. તો માં શું જોવે? દીકરી રૂપ જોવે. કન્યા વરૈતે રૂપમ માતા વિત્તમ. આ પૈસા વાળો છે કે નહીં, મારી દીકરીને ખવડાવશે શું, આવું બધું જોવે ને. એટલે શ્લોકના બીજા ચરણમાં વેદવ્યાસજી મહારાજ ભગવાનનું કામ બતાવે છે. પેલા કહ્યું સચ્ચિદાનંદ રૂપાય
પછી કયું? વિશ્વોત્પત્યાદિ હેત્વે. શું છે ઠાકોરજીનું કામ? બોલે વિશ્વ આદિની ઉત્પત્તિ કરવી. એક સ્વરૂપમાં વિશ્વની ઉત્પત્તિ કરે છે, એક સ્વરૂપમાં વિશ્વની સ્થિતિ કરે છે, અને ત્રીજા સ્વરૂપમાં વિશ્વને લય તરફ લઈ જાય છે. બ્રહ્મા બનીને આ સૃષ્ટિનું સર્જન કરે છે. કેટલું સુંદર કામ છે ને! અને કેવું કામ છે! આપણે ફેક્ટરી કરીએ તો એકાદી કંઈક ડાય બનાવીને એકાદ પ્રકારના સામગ્રીઓ બનાવી શકીએ. આને ત્યાં દરેક વ્યક્તિ અલગ, દરેક જીવ અલગ, દરેકનો અવાજ અલગ. પૃથ્વી તણો પિંડો કરી રજલાવ તો ક્યાંથી હશે, જગ ચાક બેઠો એ કુંભાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કરી રજ લાવતો ક્યાંથી હશે, પૃથ્વી તણો પિંડો કરી રજ લાવતો ક્યાંથી હશે, આ જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે. એ તો ઠીક છે, પણ અંદરની વાયરિંગ એ અલગ, આપણા બધાના અવાજ જોતા. તો આવું કામ છે. એક સ્વરૂપમાં એ બ્રહ્મા બનીને વિશ્વની ઉત્પત્તિ કરે, તો 24 અવતાર ધારણ કરીને મારું તમારું પાલન પોષણ કરે. તમે જ ગાઓ છો ને, કભી શ્યામ બન કે કભી રામ બન કે ચલે આના પ્રભુજી ચલે, તો वो चले आते हैं. ક્યારેક રામ બની, ક્યારેક કૃષ્ણ બની, ક્યારેક વામન બનીને, તો ક્યારેક પરશુ બનીને મારા ને તમારા વચ્ચે આવે અને આ વિશ્વની સ્થિતિ કરે, પાલન પોષણ કરે. અને અંતે જ્યારે પ્રલય કાળ થાય, પ્રલયનો સમય આવે, ત્યારે રુદ્રનું સ્વરૂપ ધારણ કરી અને પોતાના અંદર બધાને સમાવી લે. જે પોતાનાથી નિર્માણ કરે એ પોતાના અંદર જ સમાવી લે. આટલું સુંદર કામ છે. તો કામ બરાબર છે. તો આટલું સરસ કામ હોય તો માતા નહીં ગમે. તો હવે જોવામાં કોણ બાકી રહે? પિતા. કન્યા વરયતે રૂપમ, માતા વિત્તમ, પિતા સુત્તમ. સુભાષિત છે આ એક. દીકરી સ્વરૂપ જોવે, માતા સંપત્તિ જોવે, પણ પિતા છે ને એ સ્વભાવ જોવે કે આનો સ્વભાવ કેવો છે. મારી દીકરીને બરાબર રાખશે તો ખરી કે નહીં? અને આ નિર્વિવાદિત સત્ય છે. જેને કોઈ બીજી ખરાબ આદતો હોય એ જમાઈ એવો ગોતે ખરો? પોતાને હોય, પણ એ એના માટે જમાઈ ગોતશે ને, તો એ તો આપણે ધાણા દાળ પણ ના ખાતો હોવો જોઈએ, 8 થી 6 ની ટાઈમ ટુ ટાઈમ જોબ કરતો હોવો જોઈએ. આવો જ જોઈએ. પોતામાં ભલે ગમે એટલા અપલક્ષણો હોય, કુલક્ષણો હોય, પણ છતાં ભાઈ આપણે બધા ઘરના જ છીએ એટલે ચોખ્ખી વાત કરી દઉં. કોઈ જુગારી કોઈ દી એના જમાઈ જુગારી ગોત્યો? ઓલું નહીં પીવાનું પીતા હોય એને કોઈ દી એનો જમાઈ એવો ગોત્યો નહીં. એ તો જોવે કે આ માણસ ક્રોધી ના હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, તો મારી દીકરીને સાચવે. તો એમ વ્યાસજી મહારાજે પણ શ્લોકના 3જા ચરણની અંદર મને તમને ઠાકોરજીના સ્વભાવ બતાવ્યા છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે. સ્વરૂપ તો બરાબર છે, સચ્ચિદાનંદ રૂપાય છે, કામ તો બરાબર છે, વિશ્વોત્પત્યાદિ હેત્વે આટલું સરસ કામ કરે છે, પણ મારા ઈશ્વરનો સ્વભાવ કેવો છે? તો વ્યાસજી કહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય. તાપત્રય વિનાશાય છે કેવું કે જીવનના જે 3 તાપો છે એને હરણ કરવા વાળો છે એનો સ્વભાવ. કયા 3 તાપ? આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિકમ. આ લોકો બ્રાહ્મણ દાદાઓ બધા સંકલ્પ કરાવે ત્યારે બોલે ને, આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક, ત્રિવિધ તાપ કૂપ શમનાર્થે. એવું હોય ને. તો એ સંકલ્પ તો કરાવે શમનાર્થે, પણ એ શમન કોણ કરે? દમન નથી કરતા, ઈશ્વર શમન કરે છે. આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધતા. આને સરળ ભાષામાં આપણે સમજીએ તો આદિ વ્યાધિ ને ઉપાધિ. હકીકતમાં આવી રીતના આવે કે આદિ વ્યાધિને, આદિ ઉપાધિને વ્યાધિ, પણ એને પ્રાસ માટે એવું બોલાય કે આદિ વ્યાધિ ને ઉપાધિ, પણ હકીકતમાં તો આદિ આવે, પછી ઉપાધિ આવે ને પછી વ્યાધિ આવે. આ ત્રણેય એટલે શું? આદિ એટલે અભાવમાંથી ઉત્પન્ન થતું દુઃખ. આપણા પાસે કંઈક નથી, કંઈક ખૂટી રહ્યું છે,
એનું આપણને દુઃખ છે, એને કહેવાય આધિ. દાખલા તરીકે આપણી પાસે 2 એકરનો મોટો બંગલો નથી, એનું આપણને દુઃખ છે, એટલે એને કહેવાય આધિ. એટલે પછી શું થાય? બોલે આધિની પૂર્તિ કરવા માટે માણસ ઉપાધિને ઓરે. મોટું સરસ મજાનું મકાન ના હોય અને એનો ડંખ હોય કે મને નથી મકાન મોટું નથી, તો શું કરે? બોલે ગમે એમ કરીને થોડા ઘણા પૈસા ભેગા કરે, થોડા ઘણા મિત્રચારીમાંથી લે, થોડું ઘણું બેંકમાં લોન ઉપરથી લે, વ્યાજ ઉપર. હિન્દુસ્તાન પેલા ત્યાગ ઉપર હતું, અત્યારે વ્યાજ ઉપર છે. એવો કોઈ માણસ જ નથી જેના પર ઇન્ટરેસ્ટ ના ચડતું હોય. ખેર અલગ મુદ્દો છે, આપણે એમાં ન પડાય. પણ અહીંયા ત્યાંથી ભેગા કરીને એક સરસ મજાનો બંગલો બનાવે, પછી એની બહાર એક સરસ મજાની પ્રીમિયમ કાર મૂકી દે. કઈ રાખશું? હા, ગમે એ રાખો ને, આમાં ક્યાં દેવાની છે? તો એક મકાન બનાવે, મહેલ બનાવી લે સરસ મજાનો, અને પછી એના પાછળ એક કાર ને બધું, ઘર ને રંગ રોગાન ને સરસ મજાનું સુંદર બધી વ્યવસ્થા કરે, અને પછી બેસી જાય અને આનંદથી રહેવા લાગે. પછી આનંદ કેટલો ટાઈમ રહે? 2 મહિના, 4 મહિના, 6 મહિના. અભાવ હતો, મારા પાસે નથી એનું દુઃખ હતું, એટલે મેળવી લીધું, એની પૂર્તિ થઈ ગઈ. એટલે એ કેટલો ટાઈમ પૂર્તિ રહેશે? 2 મહિના, 4 મહિના, 6 મહિના કે વર્ષ દિવસ પછી બોલે જેમની પાસેથી પૈસા લીધા હશે એ માંગશે, એટલે બેંક વાળાના ઇન્સ્ટોલમેન્ટ આવશે. પછી એ કેવી રીતના ચૂકવીશ એની ચિંતા ચાલુ થાય, એને કહેવાય ઉપાધિ. હવે ક્યાંથી ભરશું, હવે ક્યાંથી આપશું, નહીં તો બેંક વાળા લઈ જશે ને આવું બધું થાય, એને કહેવાય ઉપાધિ. પણ એ ઉપાધિ જાજો સમય જો આપણા અંદર રહી જાય તો પછી એ પોતાનું સ્વરૂપ બદલાવે ને એને બનાવે વ્યાધિ. વ્યાધિ એટલે શરીરની પીડા. પછી ઓલા ચૂકવવાના ટેન્શનમાં બીપી હાઈ થાય, લો થાય, ડાયાબિટીસ આવી જાય, રોજની બીપીની ગોળી ચાલુ થઈ જાય, એને કહેવાય વ્યાધિ. તો આપણા ભગવાન છે એ આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયમાંથી દૂર કરે. તો સ્વભાવ સારો છે ને? હા, દીકરી પરણાવવા જવો છે ને? તો જ્યારે આવું સ્વરૂપ મળે, આવું કામ હોય ને આવો સ્વભાવ હોય, તો દીકરી, મા અને પિતા જો બધા રાજી થતા હોય તો વેદવ્યાસજી એમ કહે કે જો તમારો ભગવાન સચ્ચિદાનંદ રૂપાય હોય, વિશ્વોત્પત્તિ આદિ હેતુ હોય, તાપત્રય વિનાશાય હોય, તો તમને કેમ ન ગમે? એવું કોણ છે જેને આ ના ગમે? બધાને ગમે. અને એટલે ભગવાન વેદવ્યાસજી છેલ્લે કહે કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ જે છે ને ભાઈ, હું પણ આ મૂર્તિઓ જ બતાવું છું તમને, અને આપણા બધાને પણ આપણા લગ્ન જ છે આ 7 દિવસ માટે. પછી 7 દિવસ પછી તમને મજા આવે તો તમારે ચાલુ રાખવાનું, નહીં તો 8મા દિવસે ડિવોર્સ. આપણે અત્યારે હું કરાવી દઉં, આમ પણ બ્રાહ્મણ છું એટલે મારો અધિકાર છે ને લગ્ન આદિ કામ કરાવવાનું. તો હું તમારા બધાના ઠાકોરજીને અત્યારે જોડી જમાવી દઉં, કોશિશ કરું. 7 દિવસ તમે ટ્રાય કરો. 7 દિવસે જ્યારે કથા વિરામ થવાની હોય ત્યારે તમને નો મજા આવે તો તમારે પછી ફારગતિ આપી દેવાની ઠાકોરજીની. આમાં કઈ કાગળિયા તો નહીં કરવા પડે. અહીંયા પોથીજીની સામે આવીને ઠાકોરજીને કહેવાનું કે ભાઈ તારું મારું નહીં જામે, ખતમ. લાંબુ કઈ છે નહીં. અને જો જામી જાય તો પોથીજીની પાસે આવીને કહેવાનું કે ઠાકોર આપણું જામી ગયું છે, હવે આપણે આજીવન જુદા થવાનું થતું નથી. લગ્ન એટલે કેવલ વેદીના 4 ફેરા નહીં. લગ્ન એટલે બંધન, જોડાવવું. અને હું તમે પણ આજથી ઈશ્વરની સાથે મારા ને તમારા લગ્ન છે, આપણે જોડાઈએ છીએ. ટૂંકમાં આપણી સાદી ભાષામાં કહું ને તો આપણે આજે પરણી જવાનું છે ઠાકોરજીની હારે. અને આપણે ત્યાં દેશી કહેવત છે સૌરાષ્ટ્રની, પરણે ઈ પામે. હા, બીજાને ન મળે, જે પરણે એને પામે. એક ગામ હતું, એમાં એક નગર શેઠ હતા, અને એમને એક દીકરો અવળી લાઈન પર ચડી ગયો એટલે નગર વધુઓની પાસે જવા લાગ્યો.
અને શેઠને ખબર પડી કે દીકરો બગડ્યો છે, આ ખોટું થાય છે. શોધખોળ કરાવી તો ખબર પડી કે આ તો આજકાલથી નહીં પણ છેલ્લા 2-3 વર્ષથી નગર વધુઓ પાસે જાય છે. તો મારે શું કરવું? એટલે શ્રેષ્ઠી, આપણા વૈષ્ણવ શ્રેષ્ઠી, એટલે કે હવે આનો ઉપાય શું કરવો? એટલે વડીલોની જોડે બેસીને કીધું કે આપણું બાળક બગડે છે, શું કરીએ? તો પરણાવી દો, સુધરી જશે. એટલે એમને લગ્ન કરી દીધા. લગ્ન કર્યા, પત્નીને લઈને ઘરે આવ્યા, એક રાત ઘરે રોકાયા અને બીજા દિવસે સવારે દેવ સંજોગે પેલા દીકરાનું અવસાન થયું. પેલા શેઠ બહુ દુઃખી થયા કે એકનો એક દીકરો હતો, એના લગ્ન કર્યા અને બીજા દિવસે દીકરાનું અવસાન થયું. હવે શું કરવું? ઘણા દિવસ રોકકળમાં પસાર કરી પછી શેઠજીને એમ થયું કે મારી અવસ્થા હવે સારી રહી નથી, કદાચ મારું પણ મૃત્યુ થાય. એટલે એને પોતાનું વિલ તૈયાર કર્યું અને જે દીકરાની પત્ની હતી એના નામે એમણે વિલ બનાવ્યો. અને જેવી આ જાહેરાત નગરમાં થઈ એટલે એમનો દીકરો જે નગર વધુની પાસે જતો હતો ને, એને કોર્ટમાં કેસ કર્યો. કેસમાં શું લખાવ્યું? બોલે શેઠનો આ જે દીકરો મરી ગયો છે ને, એની સંપત્તિ જેને મળે છે ને, એ સ્ત્રીનો આ છોકરાની સાથે સંબંધ માત્ર એક રાત્રિનો હતો, પણ મારો સંબંધ 2 વર્ષ જૂનો હતો. એટલે આ સંપત્તિ મને મળવી જોઈએ અથવા સંપત્તિમાં મારો હક લાગે. પછી તો કોર્ટમાં વકીલોને એકબીજાની દલીલો ચાલી અને અંતે કોર્ટે ચુકાદો આપ્યો. અને પેલી નગર વધુને કહ્યું છે કે તારો સંબંધ 2 વર્ષનો હતો એટલે બધી આ સંપત્તિ તને મળે છે, એવું તારું કહેવાનું છે. અને પેલી સ્ત્રીનો સંબંધ માત્ર એક રાત્રિનો છે એટલે એને શું કામ મળે એવું તારું કહેવાનું છે. પણ આ કોર્ટ ચુકાદો આપે છે કે આ બધી જ સંપત્તિ પેલી એક રાત્રિ માટે જેની પત્ની બની હતી ને એને આપવામાં આવ્યું. કારણ બોલે એ પરણી છે ને તું પરણી નથી, તો જે પરણે ને એ પામે, અને પરણી ગયા હોય એ પામે એના દાખલા પણ છે. લાંબો કાળ નથી થયો, યાદ કરો, રાજસ્થાનના મારવાડમાં એક અટારી પર એક દીકરી ઊભી છે ને નીચેથી એક જાન નીકળી, બેન્ટ વાજા વાગે છે અને એક જાન નીકળી. એક વ્યક્તિ કોઈ ઘોડા પર બેઠો છે, દીકરી એની માને અવાજ મારે કે માં માં અહીંયા આ શું છે? બોલે બેટા આ તો બારાત છે. બારાત છે? બોલે હા. બોલે આ ઓલો ઘોડા પર બેઠો એ શું છે? બોલે એ દુલ્હો છે. કોનો? તો કે જેની સાથે એના લગ્ન થાય છે ને એનો. સ્વાભાવિક મોઢામાંથી નીકળી ગયું 8 વર્ષની દીકરીનું કે માં મેરા દુલ્હા કહાં હૈ? માં શું જવાબ આપે 8 વર્ષની દીકરીને? યાદ આવ્યું, દોડીને ઘરમાં ગઈ. હરિદ્વારથી સંત આવ્યા હતા, મૂર્તિ આપીને ગયા હતા ઠાકોરજીની. માં લઈને આવી, કીધું લે બેટા આ તારો દુલ્હો, એ તેરા દુલ્હા. જેવો હાથમાં આપ્યો અને પહેલી વખત હાથમાં એ આવીને મૂર્તની સામે આમ નજર ફેરવી. એ 8 વર્ષની હતી ત્યારથી લઈને જ્યારે ચોરીના 4 ફેરા ફરીને તોય એને એને ખોળામાં ઉપાડીને રાખ્યું તો બીજું કોઈ નહીં, મારવાડની મીરા હતી. તો અંતે એને દ્વારિકાનાથ મળ્યા ને. શું કીધું દ્વારિકાનાથે? આવ મારામાં ભળી જા, હું ને તમે શંકા ન કરીએ. એટલે એક છેડો મીરાના સાડીનો બહાર રાખ્યો, ચુંદડીનો. તો વેદીના 4 ફેરા ઠાકોરજીને હાથમાં લઈ અને ફરી ગઈ હતી ને, પરણી ગઈ તો એ અંતે પામી ગઈ. જેને એની સાથે મોટા મોટા પંડિતો જેને પોતાની ગુરુ માને છે, અથવા તો મોટા મોટા પંડિતો જેની વાણીને ગાય, એવું એક પદ પ્રાપ્ત કરી લીધું. मीरा ऐसी भई दीवानी शाम की, पंडितों की बानी हो गई. अरे मंदिर साथे परणी मीरा, અને રાજમહેલ થી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી.
माधवनी अंगूठी रे। तो वो तो गली गली हरी गुन गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। वो तो गली गली हरी गुन गाने लगी, महलों में पली बन के जोगन चली। महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। लागी लागी रे लगन, लागी लागी रे लगन, लागी लागी रे लगन, लागी लागी रे। कोई रोके नहीं, कोई टोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं। मीरा गोविंद गोपाल गाने लगी, बैठी संतों के संग रंग मोहन के रंग। मीरा प्रेमी प्रीतम को मनाने लगी, वो तो गली गली हरी गुन गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। वो तो गली गली हरी गुन गाने लगी, ऐसी लागी लगन। लागी लागी रे लगन, लागी लागी रे लगन, लागी लागी रे लगन, लागी लागी रे। राणा ने विष दिया मानो अमृत पिया, राणा ने विष दिया मानो अमृत पिया। मीरा सागर में सरिता समाने लगी, दुख लाखों सहे मुख से गोविंद कहे। मीरा गोविंद गोपाल गाने लगी, वो तो गली 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 हरी हरी गुन गाने लगी, कैसी लागी मीरा हो गई मगन। वो तो गली गली हरी गुन गाने लगी, ऐसी लागी लगन। लागी लागी रे लगन, 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 लागी लागी रे। તો આવી રીતના કહેવાનો ભાવ એ છે કે મા મીરાની જેમ જે વિશ્વાસ રાખી અને પોતાના જીવનને શ્રી હરિના કરકમલોમાં સોંપી દે છે, એનું વિષ પણ આવીને ઠાકોર પીવે છે. એને પછી એ જે હાથમાં ઝેર આવે ને એ ઝેર લાગે જ નહીં. મને યાદ છે, હું નાનો હતો ને ગુજરાતી પિક્ચર જોતો હતો. એ દાખલા ફેરવી નાખે માણસ માટે. દાખલો લોકોનો મેથેમેટિક્સ ને સાયન્સ બંને બદલાવી નાખે, એને ભક્ત કહેવાય. હું નાનો હતો ત્યારે ગુજરાતી પિક્ચર જોતો હતો અને સ્વર્ગસ્થ નારણ રાજગોર, આપણા તમે બધાએ જોયા જશે ને ગુજરાતી પિક્ચર. હું નાનો હતો ત્યારે જોતો હતો. હવે તો જોવા ગયા હતા એમ કે શાસ્ત્રીજી તમે આયા? મેં તો ભાઈ અમે આયા. હા, ઘણી બધી વ્યાસપીઠ માણસને બધી રીતે બાંધી દે છે. પણ મને એ એક હું સંજોગ વસાત ઘણા વર્ષ પહેલા એક પિક્ચર જોતો હતો અને એમાં કંઈક મને બેન કોણ હતા હિરોઈન એ તો ખબર નથી, પણ એ ટૂંકમાં એ સાધુ સંત જેવા એ બેન હોય અને ગામ આખું એની પરીક્ષા લેવા તૈયાર હોય. એટલે પેલા બેન એવું કે
કે કાકા મને ઝેર લાવી દો, હું ઝેર પીને પારખા કરાવીશ. એટલે આ નારણ રાજગુરુને એમ કે હાલ હાલી કે આમ ગાંડી થામાં એ કે કેમ તો કે મીરાબાઈએ ઝેર પીધું ને તેદુનો મને ઝેર માથેથી વિશ્વાસ ઉઠી ગયો છે. લોકોના દાખલા ખોટા પાડી દે ને એ ભક્તિ. તમે ખોટો ઝેરનો કટોરો હાથમાં લઈ તો જુઓ, મારો શ્યામ નો આવે ને તો કેજો. ભલે ખોટો તો ખોટો, પણ તમે એના નામનો એકવાર ચોળો ઓઢી તો જુઓ, મારો શ્યામ નો આવે ને તો કેજો. એ આવે જ, પણ મારી ને તમારી તૈયારી નથી, આપણે લાયકાત. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે મીરાજી પરણી ગયા હતા તો એને ભગવાન મળ્યા, તો આપણે બધાએ શું કરવું છે? જોડી જમાવી દઈએ 7 દિવસનું, પછી જોયું જશે. 26 કઈ તારીખ છે? 26 તારીખ ને 26 તારીખે પછી પારખા કરી લેવું હામાં હામાં એની યારે, ત્યાં સુધી તો લગાવીએ. તો એના માટે પધારો, તો એના માટે તો સત્ય સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, વિશ્વોત્પત્યાદિ હેત્વે છે અને ત્રિવિધ તાપકૂપ શમન કરે છે. તો આવા ભગવાન છે. તો વ્યાસજી એમ કહે કે અમે બધા ભેગા મળી અને એવા ભગવાનની વંદના કરીએ છીએ. તો આવો બધા ભેગા મળીએ ને એકવાર ફરીથી ભગવાન સચ્ચિદાનંદની વંદના કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્લોકના અંતિમ ચરણમાં વેદવ્યાસજી મહારાજ એવું કહે કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અહીંયા અયમ નથી કહ્યું, પણ વયમ કહ્યું. વયમ એટલે હું ને તમે બધા. હે નાથ, અમે બધા તારા શ્રી ચરણમાં આવીએ છીએ. તો પહેલા શ્લોકની અંદર ભગવાનનો પરિચય અને વંદના છે. બીજા શ્લોકની અંદર જેમણે આ ગ્રંથને ખૂબ ગાયો એવા ભગવાન વેદવ્યાસ નંદન સુખદેવજી મહારાજની વંદના છે. શું કહ્યું? યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો ભુનેદું સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનુતોસ્મિ. બીજા શ્લોકમાં ભગવાન સુખદેવજી મહારાજની વંદના છે. વંદના કરતા કરતા ગ્રંથ એમ કહે કે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવો. યમ પ્રવ્રજંત મનુપેત અપેત કૃત્યમ. કેવા છે સુખદેવજી મહારાજ? ભલે જન્મતાની સાથે નાળ ખભા પર નાખી અને ઘર છોડી અને નીકળી ગયા છે. યમ પ્રવ્રજંત મનુપેતમ અપેત કૃત્યમ. પ્રવ્રજંત છે, અપેત કૃત્યમ
જેમના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા, બસ જન્મ થયો, નાળ ખભા પર નાખી અને ઘર છોડી અને જવા લાગ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. એની પાછળ વિરહમાં દુઃખી થઈ અને વેદવ્યાસજી અવાજ મારે છે, હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે. દ્રશ્ય શું છે જોનારનું? કે અહીંયા વેદવ્યાસજીને ત્યાં એક સંતાન થઈ, જન્મતાની સાથે નાળ ખભા પર નાખી અને નીકળી ગયા, યજ્ઞોપવિત માટે પણ ન રોકાયા. અને એની પાછળ વેદવ્યાસજી મહારાજ અવાજ મારે છે કે હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે, પણ પુત્ર જવાબ નથી આવતો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ. પછી કહ્યું પુત્રેતિ તન્મયતયામ તરવઃ અભિનેદુ. પુત્ર ન બોલ્યા, વેદવ્યાસજીના દીકરા નથી બોલ્યા, પણ એમના વતી તરવઃ અભિનેદુ. પુત્રેતિ તન્મયતયામ તરવઃ અભિનેદુ. પુત્રની પાછળ જે વેદવ્યાસજી અવાજ મારે છે, હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે, એ તો જન્મથી જ તે વૈરાગી છે. જન્મતાની સાથે જ ઘર છોડીને ભાગ્યા છે, નીકળ્યા છે. પણ વેદવ્યાસજી એની પાછળ દોડ્યા કે પુત્ર ઉભો રહે, પુત્ર ઉભો રહે, પણ એ પુત્રએ જવાબ ન આપ્યો. એ તો વૃક્ષોની અંદર જતા રહ્યા, ઘેરી ઘટામાં જતા રહ્યા. અને જ્યારે એ પુત્રએ જવાબ ન આપ્યો ત્યારે વેદવ્યાસજીના ગ્રંથમાં એવું લખાયું કે તરવઃ અભિનેદુ. તરવઃ એટલે આ ઝાડ, વૃક્ષ, અભિનેદુ એટલે ઉત્તર આપવો. સુખદેવજી મહારાજે જવાબ ન આપ્યો, પણ વૃક્ષે જવાબ આપ્યો. શું કીધું? બોલે હે વ્યાસ, અમે સદીઓથી અમારી સંતાન સમાજના ભલા માટે અર્પણ કરતા આવીએ છીએ, તો તમે પણ તમારી એક સંતાનને સમાજના ભલા માટે છોડી દો. વેદવ્યાસજી કહેવા લાગ્યા, ભાઈ તમારી કઈ સંતાન? ત્યારે વૃક્ષે કહ્યું કે અમારા પર જે ફળ આવે છે ને એ અમારી સંતાન છે, અને સમાજનું પોષણ થાય એટલે અમે અમારા ફળોને, અમારી સંતાનોને હર હંમેશ અર્પણ કરતા આવ્યા છીએ. તો વેદવ્યાસ, આ તમારો એક દીકરો છે, તમે એને પણ છોડી દો, સમાજને આપી દો, આગળ જતા સમાજનું ભલું કરશે. એમનું માની અને વેદવ્યાસ પરત આવ્યા છે. તરવઃ અભિનેદુ યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયામ તરવઃ અભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. કેવા સુખદેવજી મહારાજ? સર્વભૂત છે જે બધાના હૃદયમાં રહે છે. સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિન. બધાના હૃદયમાં રહેલા, સર્વભૂતમાં રહેલા એવા સુખદેવજી મહારાજ અમે તમને વંદન કરીએ છીએ. તો ગ્રંથની શરૂઆતમાં બધાથી પહેલી વંદના ભગવાન સચ્ચિદાનંદ દ્વારિકાધીશને કરી, અને બીજી વંદના આ ગ્રંથ જેણે ખૂબ ગાયો એવી સુખદેવજી મહારાજની વંદના કરી. અને ત્યારબાદ મહાત્મ્યની શરૂઆત કરતા લખે છે, નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ શોનકો બ્રવીત. નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ અભિવાદ્ય મહામતિમ અભિવાદ્ય મહામતિમ. કથાની ભૂમિકા બની. શું? તો કે નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર હજારો ઋષિઓ ભેગા થયા. સૂતજી મહારાજને એક આસન પર બેસાડી અને એમને પ્રશ્ન કરવા લાગ્યા. આ બધી કથા વધારે પડતી નૈમિષારણ્યમાં થઈ. બધા ગોર બાપાને બોલાવો, ઘરે ઓલી કથા કરવા આવે સત્યનારાયણ દાદાને, તો એમાંય આવે ને, એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકાદય પ્રપુચ્છર્મનય સર સુતમ પૌરાણિકમ ખાલું. આપણને એ ફાવે છે, સત્યનારાયણ દાદાની કથા આવડે. તો નૈમિક ક્ષેત્ર, બધી જ કથા ત્યાં કેમ થઈ? તો કે જ્યારે બધા જ ઋષિઓ ભેગા મળીને ભગવાનની પાસે ગયા કે નાથ, તમે આ ધરાને છોડી
હવે બધે કળિયુગ પ્રવેશ કરશે. તો અમને એવું સુરક્ષિત એક સ્થાન આપો કે જ્યાં અમે તમારું ભજન કરી શકીએ ને ત્યાં કળિયુગનો પ્રવેશ ના થાય. એટલે ભગવાને પોતાના સુદર્શન ચક્રમાંથી એક મનોન્મય નામનું ચક્ર છોડ્યું અને એ જે જગ્યાએ સ્થિર થયું એ જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય. પણ નૈમિષ નામ એટલા માટે પડ્યું કે એ આંખના એક પલકારામાં સ્થિર થયું. આંખનો એક પલકારો હું તમે જે મારી એને નિમેષ કહેવાય. તો નિમેષ માત્રમાં જે જંગલમાં એ ચક્ર સ્થિર થયું એ કહેવાનું નૈમિષારણ્ય. છૂટું પાડો, નૈમિષારણ્ય એટલે નૈમિષ વત્તા અરણ્ય. નૈમિષ એટલે આંખનો એક પલકારો, અરણ્ય એટલે જ્યાં રણ નથી એટલે જંગલ. તો એ જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. કોઈ ગયા છો નૈમિષારણ્ય? જજો, બહુ સુંદર જગ્યા છે. ત્યાં ચક્રતીર્થ છે. લખનૌથી થોડુંક નજીક થાય છે. 2-3 વાર અમે ગયા છીએ. ઠાકોરજી દયાથી દર્શનનો લાભ મળ્યો છે. તો જેને જ્યારે અનુકૂળતા મળે ત્યારે એકવાર નૈમિષારણ્ય જવું. તો નૈમિષારણ્યમાં બધા જ ઋષિઓ ભેગા થયા અને સુત મહર્ષિને એક આસન પર બેસાડી એમનું પૂજન કરી અને એમને પ્રશ્ન પૂછ્યો. શું કીધું? કથામૃત રસ સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. શૌનકજી આગળ આવી અને પ્રશ્ન કરવા લાગ્યા. પહેલો પ્રશ્ન કર્યો, અજ્ઞાન ધ્વંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ્ય રસાયણમ. સુતજી મહારાજને શૌનકજી પ્રશ્ન કરે છે કે મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. હે સુતજી મહારાજ, અમારા અજ્ઞાનને દૂર કરવા માટે તમારું જ્ઞાન છે એ કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. તો સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. તો હે મહારાજ, અમને એવી કોઈ કથાનો સાર સંભળાવો જેનાથી અમારા કાન પવિત્ર થાય, અથવા તો અમને કોઈ એવી કથાનો પ્રસંગ કહો જે અમારા કાનની દવા સાબિત થાય. કયું? કર્ણ રસાયણમ. રસાયણમ એટલે દવા ને કર્ણ એટલે કાન. તો હું આ બધા મહાત્માઓ બીમાર હતા, રોગિષ્ઠ હતા? બોલે હા, એમને બીમારી હતી, રોગ હતો. શું રોગ હતો? બોલે પ્રભુ કથા સાંભળવાનો રોગ હતો. આપણા જેવો રોગ ન હતો. सबसे बड़ा रोग क्या कहेंगे? लोग. तो कुछ तो लोग कहेंगे. तो કહેવાના છે પ્રભુ કથા સાંભળવાનો. અને કથા પણ નથી માંગી, કથાનો સાર માંગ્યો છે. કારણ ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચ સુરતાંગતા ક્લેશાક્રાંતસ્ય તસ્ય શોધને કિમ પરાયણમ. બોલે આ ઘોર કળિયુગની અંદર બધા જ જીવો અસુરી વૃત્તિવાળા બન્યા છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. ઝઘડો ક્યાંય શોધવા નથી જવો પડતો, એટલે સામેથી ચાલીને આવે છે મહારાજ. તો આવા સમયની અંદર શ્રેયસામ યદ ભવે શ્રેયમ પાવના નામ ચ પાવનમ. હે મહારાજ, અમારું કલ્યાણ કેવી રીતના થાય? એવો કયો માર્ગ છે જેનાથી અમારું કલ્યાણ થાય? કેવલ કલ્યાણ થાય નહીં, શ્રેયસામ યદ ભવે શ્રેયમ. જેનું કલ્યાણ થયું એનું વધારે કલ્યાણ થાય. પાવના નામ ચ પાવનમ. જે પાવન હોય એ અતિ પાવન થાય. અને કૃષ્ણ પ્રાપ્તિ કરત શાશ્વત સાધનમ તદ્વદાદુના. અને સહજમાં અમને માં યશોદાનો કાન મળે એવું સાધન આપો. શૌનકજી મહારાજ સૂતજીને કહે છે કે મહારાજ, તમારું જ્ઞાન છે એ અમારા અજ્ઞાનને દૂર કરવા કરોડો સૂર્ય સમાન છે. આ બધે જ કળિયુગ વ્યાપ્ત બન્યો છે, ઘોર કળિયુગ જામી ગયો છે. આમાં લોકો બધા જ આસુરી વૃત્તિવાળા થયા છે. ઝઘડો ક્યાંય શોધવા નથી જવો પડતો, સામેથી ચાલીને આવે છે. ભગવાન, એવા સમયની અંદર જે લોકોનું કલ્યાણ થયું હોય એનું વધારે કલ્યાણ થાય એવો રસ્તો બતાવો. જે પાવન હોય એ અતિ પાવન થાય એવો રસ્તો બતાવો.
અને હા, મોટામાં મોટી શરત બોલે શું? બોલે સહજમાં અમને યશોદાનો દીકરો કૃષ્ણ મળી જાય એવું સાધન બતાવો. અમારે આ જ જોઈએ છે, અમારે બીજું કંઈ જ નથી જોતું. કારણ ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદઃ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણિર્લોક સુખમ લોક સુખમ ચિંતામણિ સુરદ્રુ સ્વર્ગ સંપદઃ. પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. બોલે મહારાજ અમારે બીજું કંઈ જોતું જ નથી. કારણ બોલે કદાચ અમને ચિંતામણિર લોક સુખમ, અમને કદાચ ચિંતામણી મળી જાય તો પણ શું? તો અમને આ લોકોના સુખ મળશે. ચિંતામણી કદાચ આપણા હાથમાં આવી પણ જાય તો એ આપણને આ લોકોના સુખ આપે. જોયો છે? હાથ ઊંચો કરો, કોને કોને જોયો છે ચિંતામણી? ટીવીમાં નથી જોયું? આમ ઓરિજિનલ તો નથી જોયું હોય, એ તો ફાઇનલ છે. એક એવો કાચનો ઓલો મણી આવે, જૂના બધી સિરિયલો આવતી એમાં ન આવતું ચંદ્રકાંતા ને, એમાં મણીઓ મોટા મોટા એક મણી આવે ચિંતામણી. એના માટે એવું કહેવાય કે યમ યમ ચિંતયે તમ તમ પ્રાપ્નોતિ. જે જે વસ્તુનું ચિંતન કરો એ મળે. એટલે એમાં એવું કાંઈ ન હોય કે આ જેવું ચિંતન કરો એટલે મણીમાંથી નીકળે. તમે પાછા કહેશો એ તો બધું ખોટું થશે. આપણા પાસે ચિંતામણી હોય, આપણે બેસી અને ઘરે વિચારીએ ને આપણને એમ થાય કે મને આજે શ્રીખંડ ખાવો છે, તે કંઈ ચિંતામણીમાંથી ન નીકળે. પણ આપણો જ કોઈ મિત્ર, અમારે પ્રદીપભાઈ કે અજયરાજસિંહ હોય એની જેવો કોઈ મિત્ર નીકળે તો ગુરુજી અહીંથી જાતો તો ને આ તમારા માટે શ્રીખંડ લેતો આવ્યો, મળી ગયું ને. ચિંતામણીની સામે તમે કામના કરી એટલે તમને મળી ગયું. અને યમ યમ ચિંતયે તમ તમ પ્રાપ્ત, એટલે જે ચિંતન કરો એ મળે. એટલે ચિંતન એવું કરવાનું જે બરાબર હોય. પછી એવું નહીં વિચારવાનું ક્યાંકથી 8 ફૂટનો નીકળે ને અમે વંડીઓ ઠેકીએ ને, એવું બધું નહીં વિચારવાનું. એ બધું થાય તો ચિંતામણી લોક સુખમ. આ લોકમાં, આ દુનિયામાં જેટલા પણ સુખ છે એ ચિંતામણી આપી શકે. પણ મહારાજ અમારે એ નથી જોતી. શૌનકજી કહે છે શું સાંભળો? ચિંતામણી આ દુનિયાના બધા સુખ આપશે પણ એ અમારે નથી જોતી. સુરદ્રુ સ્વર્ગ સંપદઃ. સુરદ્રુ એટલે કલ્પવૃક્ષ. કદાચ કલ્પવૃક્ષ અમને મળે તો અમને સ્વર્ગના સુખો મળશે. પણ પ્રભુ અમારે ઈ પણ નથી જોતું. તો કે મહારાજ જોઈએ છે શું? બોલે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. અમને તો બસ કેવલ અને કેવલ તમારા જેવા ગુરુની પ્રીતિ જોઈએ છે. અને ઈ શેના માટે? બોલે તમારા જેવા ગુરુની જો પ્રીતિ મળી જાય ને તો યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ અમને મળે. એટલે વિચાર કરો, સ્વર્ગ આદિ સુખોથી પૃથ્વી પરના અલભ્ય વાતાવરણ કરતા પણ વૈકુંઠ કેટલું ઊંચું કહ્યું. તો પ્રયચ્છતે ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. હે નાથ, અમને તમારા જેવા ગુરુની પ્રીતિ જોઈએ, તમારા જેવા ગુરુનો પ્રેમ જોઈએ. શૌનકજી સૂતજી મહારાજને કહે છે. અને એ પણ જરૂરી છે. કારણ એ છે, આપણો ધર્મ એમ કહે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન મિટે નહીં સંશય, ચાહે પડે 4 વેદ. રાવણ 4 વેદના જ્ઞાતા હતા. કડકડાટ મોઢે બોલે. કોઈ એને બોલાવીને એમ કે રાવણ 4 વેદ બોલો એટલે કડકડાટ બોલી જાય. ક્યાંય બને. પણ છતાં એના જ્ઞાનને સબળ દિશાવાળા ગુરુ ન મળ્યા. ભગવાન રામ અને રાવણ આ બેનું કમ્પેરિઝન કરો તમે. ઘણા બધાએ કર્યા છે, આપણે જરૂર નથી, પણ કમ્પેરિઝન કરવા જઈએ, આમ સરખામણી કરીએ તો આને 4 વેદ કંઠસ્થ અને ભગવાન ગુરુ ગ્રહ ગયે હું પઠન રહ્યા, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. અલ્પકાળમાં જ બધી વિદ્યા લઈ લીધી. અચ્છા, બ્રહ્માજીમાં સંબંધમાં જોવો તો બ્રહ્માજીની સાથે રાવણ 3જી પેઢીએ મળે ત્યારે ભગવાનને ઘણી ગણતરી કરવી પડે. શક્તિઓમાં ભગવાનના રામજીના ઉપર વંશમાં
મહારાજ દિલીપ આવે, એ રાવણ એના સાથે લડેલો, એટલે આયુષ્યમાં પણ ખૂબ મોટો, બધી રીતે એ બરાબર હતું રામજીની સામે, પણ છતાંય રાવણ હાર્યા અને ભગવાન રામ શ્રી વિજયને મળ્યા. કેમ? તો ભગવાન રામની પાસે વશિષ્ઠ જેવા સમર્થ ગુરુ હતા અને રાવણની પાસે ત્યારે કોઈ હતું જ નહીં. તમારી પાસે મારી પાસે કેટલી વિદ્યા છે એ મહત્વનું નથી, પણ મારી ને તમારી વિદ્યાને, મારા ને તમારા વિચારોને દિશા દેનાર એક ગુરુ ચોક્કસ હોવો જોઈએ. ગુરુ છે મારા ને તમારા જીવનમાં એક નાવ બનીને આવે. આપણે આ કાંઠે પડ્યા હોય તો અહીંયાથી લઈ અને પેલા પાર મને તમને ઉતારી દે. ગુરુ છે એ સમદ્રષ્ટિ હોય, વિશ્વ કલ્યાણની વાત કરે. ગુરુ છે એ નિષ્ઠાનું નામ છે. આચાર્ય દ્રોણ બ્રહ્માસ્ત્ર બંનેને આપ્યા, અર્જુન અને અશ્વસ્થામાને, પણ શિષ્ય યોગ્ય હતો એટલે એને પાછું વાળતા પણ શીખવાડ્યું. અશ્વસ્થામા ગુરુની નિષ્ઠા દરેક પ્રત્યે એક સરખી હોવી જોઈએ. કોઈના પ્રત્યે વધારે ભાવ નહીં, કોઈના પ્રત્યે ઓછો નહીં. હું જ્યારે પણ આ વાત કરું ને મને એકલવ્ય ચોક્કસ યાદ આવે. વંદન દ્રોણજીને, એમના ચરિત્રને, મહાનતા એમની, પણ મને હજી આજે ક્યારેક કોઈ તો મને એમ થાય કે દ્રોણ મહારાજ એકલવ્યની સાથે ખરેખર ખોટું કર્યું. આવું બધા કે છે, પણ દ્રોણે જે કર્યું એ, પણ એકલવ્ય તો એને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા નથી. એની નિષ્ઠા કેવી! એક ખાલી પ્રતિમા બનાવીને એની સામે ધનુર્વિદ્યા શીખ્યો છે એકલવ્ય, પણ જ્યારે સામે આવીને ઉભા રહ્યા અને એમ કીધું કે ભાઈ તું મને ગુરુ તરીકે માન્યો, બોલે હા, મને તારો જમણો અંગૂઠો જોવે, આટલું કીધું ત્યાં અંગૂઠો એમના પગમાં પડ્યો હતો. આ નિષ્ઠા. આપણે થોડીક વાર ચાલી શકીએ, પણ પછી પંજાબના એક સંત કવિ હતા, એને સુંદર શબ્દ લખ્યા હતા કે लिखन वालिए तू होके दयाल लिख दे, मेरे दिल विच गुरु दा प्यार लिख दे, हथा विच लिख दे सेवा गुरु दी, अखा विच गुरु दा दीदार लिख दे, एक न लिख मेरे गुरु दा बिछोड़ा, और चाहे दुखां दा पहाड़ लिख दे. ગુરુ આપણા જીવનમાં આવે ને તો એ પછી આમ આપણને ઓલું બધું ન શીખવું જોઈએ. આપણે ગાંગા બહુ થઈ જાય. ગુરુ ઘરે આવવાનું, ગુરુ ઘરે આવવાનું તો કે આ ફૂલની માળા લઈ આવો ને, આ આમ કરો ને, ઓલું કરો ને, મીઠાઈ લાવો ને, આવું બધું નહીં કરવાનું. વિચારે ચડી જાય આ બધી વાત ને. ગુરુજીની સાથે ખાઓ, પીવો, બેસો, આનંદ કરો. તમે કેમ છો? અમે મજામાં. આનંદ. કોઈ શિષ્ટાચાર ને લોકાચાર હોવો જ ન જોઈએ. એ બધું વિચારવાનું ક્યારે? એ આપણા જીવનમાં આવે ને પછી જતા રહે ત્યારે. ઓલી જગદીશસિંહની ગઝલ હતી ને, વિચારવાનું ક્યારે? तुम चले जाओगे तो सोचेंगे हमने क्या पाया और क्या खोया. સામે હોય ત્યારે નહીં. કે એમનું આપણા જીવનમાં, આપણા ગુરુજીનું આપણા જીવનમાં આવવાથી આપણને શું મળ્યું ને આપણે શું ખોયું, એ તો જ્યારે ગુરુ ન હોય ત્યારે વિચારવાની વાત છે. કે तुम चले जाओगे तो सोचेंगे कि हमने क्या पाया और क्या खोया. तुम चले जाओगे तो सोचेंगे, तुम चले जाओगे तो सोचेंगे हमने क्या खोया, हमने क्या पाया. ગુરુદેવ, हमने क्या खोया, क्या पाया. जिंदगी धूप तुम घना साया, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया. जिंदगी धूप तुम घना साया,
तुमको देखा तो ये ख्याल आया। आज फिर दिल में एक तमन्ना की, आज फिर दिल में एक तमन्ना की, आज फिर दिल को हमने समझाया, आज फिर दिल को हमने समझाया। जिंदगी धूप तुम भला साया, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया। हे नाथ, हे गुरुदेव, तुमको देखा तो ये ख्याल आया, જિંદગી ધૂપ તુમ ઘના સાયા. આપણા જીવનનો સારો સમય કે મુશ્કેલીનો સમય, આપણે જ્યારે એમના પાસે જતા હોઈએ ત્યારે એ તમારી મુશ્કેલી 2 કલાકમાં દૂર કરી દે છે એ જરૂરી નથી, પણ 2 જ ક્ષણોમાં મને તમને શાંતિ મળી જાય એ જ મહત્વનું છે. એ મારા ને તમારા ઝૂરતા જીવનમાં એક નાવ બનીને આવે છે. મારું ને તમારું જીવન આમ જો તો એક નાવ જેવું છે જે કિનારે નથી લાગતું. એને પાર લગાડવા માટે આ કાંઠેથી પેલા કાંઠે પહોંચાડવા માટે આપણને કોઈકનો સહારો જોઈએ. એ છે આપણા ગુરુદેવ. ગુરુદેવ છે ને એ મીડિયેટર છે મારા ને તમારા વચ્ચે. એકવાર નારદજી મહારાજ ભગવાનને શોધવા લાગ્યા. વૈકુંઠમાં ગયા તો ભગવાન મળ્યા નહીં, સ્વર્ગલોકમાં જોયું ભગવાન દેખાય નહીં, પૃથ્વીના પટમાં બધે આંટા માર્યા, ક્યાંય નારદજીને ભગવાન મળ્યા જ નહીં. એટલે નારદ બહુ દુઃખી થયા કે હવે શું કરવું, મારે ભગવાનને તાત્કાલિક મળવું છે, મારે દર્શન જોઈએ, બીજું કાંઈ નહીં, મારે ભગવાનના દર્શન જોઈએ એટલે જોઈએ. બધી જ જગ્યાએ શોધી વળ્યા પણ ભગવાન ન મળ્યા. એટલે થાકી હારીને પૃથ્વીના એક પટ ઉપર એક પથ્થર પડ્યો તો એ પાણાની ઉપર બેઠા બેઠા બંને આંખમાં આંસુ અને નારદજી ભગવાનનું સ્મરણ કરે. હે શ્રી હરિ ક્યાં છો, હે શ્રી હરિ ક્યાં છો, આટલું કરે ને સામેથી ભગવાન આવે. અને જેવા ભગવાનને જોયા નારદે, ક્યાં બેઠું છું, શું છે બધું જ ભૂલી ગયા. સીધી દોટ ખાને દોડીને ભગવાનને જઈને ખૂબ રુદન કર્યા, ભગવાનને શાંત કર્યા. નારદજીને કે પણ થયું શું? એટલે પ્રભુ આપ ક્યાં હતા? મને આજ તમારા દર્શનની એક ઈચ્છા ઉપડી હતી અને હું તમને ક્યારથી શોધું અને તમે મને ક્યાંય મળો નહીં. હું વૈકુંઠ ગયો, ગૌલોકમાં ગયો, સાકેતમાં ગયો, સ્વર્ગાદી બધી જ જગ્યા મેં જોઈ, પણ પ્રભુ તમે મને ક્યાંય ન મળ્યા. એટલે ભગવાને નારદજીને શાંત કર્યા પછી કીધું, હે નારદ સાંભળ. શું? ભલે એ બધા મારા જૂના સરનામા હતા. નાહમ વસામિ વૈકુંઠમ, હવે હું વૈકુંઠમાં રહેતો નથી. એટલે મારે રહ્યો છો ક્યાં, નવું એડ્રેસ તો આપો. ભગવાન કહે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદમ. મારા ભક્તો ભેગા મળીને જ્યાં મારું કીર્તન કરે છે ને, એ કીર્તનમાં અને મારા ભક્તોના હૃદયમાં હું રહું છું. નારદ કે મહારાજ, સવારથી સાંજ સુધી તમારા હજારો ભક્તો જોયા, બધાના હૃદય જોયા, કોઈનામાં દેખાણા તો નહીં. ભગવાન કે સાંભળ નારદ, ઈ હૃદય જે હોય ને એમાં હું વયો જાઉં, પછી હૃદયનો દરવાજો બંધ કરી બહાર તાળો મારી દઉં. ભલે પછી શું કરો? ભલે પછી ચાવી છે ને હું સદગુરુના હાથમાં આપી દઉં. પછી મારો ભક્ત જે હોય ને એના સદગુરુ પાસે જાય, એ તાળું ખોલે અને મારી સાથે મુલાકાત કરાવે. આ ગુરુ છે. ગુરુ એટલે મને તમને ભગવાનની જોડે મળવા માટેનું એક સાધન, એક મીડિયેટર.
લૌકિકતા તરફ ન લઈ જાય, પણ મને તમને ઈશ્વર સુધી ખેંચીને લઈ જાય. એટલે શીખ સંપ્રદાય એમ કહે કે ગુરુ ગોવિંદ દઉ ખડા કાકે લાગુ પાય, બલહારી ગુરુ આપને દિયો ગોવિંદ દિખલાય. આજે તમે હમણાં આપણે આ 2-3 લીટીની ગઝલ ગાતા હતા ને, એ લૌકિકતા માટેની નથી, મારા ને તમારા જીવનનો સંવાદ છે સાહેબ. જ્યારે હું તમે થાકીને પરેશાન થઈને બેઠા હોઈએ ત્યારે આપણા જીવનમાં ગુરુ આવે એ તડકાને દૂર કરવા માટે, અને આપણા જીવનની નાવડીને પોતાના હાથેથી પહેલે પાર લઈ જાય. આપણે વિનંતી કરવી પડે ને હંમેશા કે ગુરુદેવ મેરી નૈયા ઉસ પાર લગા દેના. આइए थोड़ा. गुरुदेव मेरी नैया उस पार लगा देना. गुरुदेव मेरी नैया उस पार लगा देना. गुरुदेव मेरी नैया उस पार लगा देना. गाइए साथ में सब. उस पार लगा देना. अब तक तो निभाया है, आगे भी निभा देना. अब तक तो निभाया है, आगे भी भी निभा देना. अब तक तो निभाया है, आगे भी निभा देना. अब तक तो निभाया है, आगे भी निभा देना. गुरुदेव मेरी नैया